10,000 દીવડાથી ઝળહળી ઉઠ્યું ગાંધીનગરનું અક્ષરધામ મંદિર. અક્ષરધામ મંદિરમાં 10,000 અલગ અલગ દીવડાઓની હારમાળા પ્રગટાવવામાં આવી. હરિયાળા બગીચાઓને પ્રકાશમય બનાવતું ગ્લો ગાર્ડન અને નીલકંઠ વાટિકામાં પણ નયનરમ્ય રોશનીથી શણગારવામાં આવ્યું. વર્ષ 1992માં સ્વામી મહારાજે દિવાળીના તહેવાર પર દીપ પ્રગટાવવાની શરૂઆત કરી હતી, જે સતત આજ દિન સુધી ચાલી રહી છે. અંધકારમાંથી ઉજાસ તરફ જવાના પર્વ દિવાળીમાં અક્ષરધામ મંદિરમાં દર વર્ષે આ રીતે 10,000 દીવડા પ્રગટાવવામાં આવે છે. BAPSએ પણ ઈશ્વર સૌને અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય તેવી પ્રાર્થના કરી. દિવાળીના તહેવારને લઈ સોમવારે પણ અક્ષરધામ મંદિર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું રહેશે. 10,000 દીવડાથી ઝળહળી ઉઠ્યું ગાંધીનગરનું અક્ષરધામ મંદિર. અક્ષરધામ મંદિરમાં 10,000 અલગ અલગ દીવડાઓની હારમાળા પ્રગટાવવામાં આવી. હરિયાળા બગીચાઓને પ્રકાશમય બનાવતું ગ્લો ગાર્ડન અને નીલકંઠ વાટિકામાં પણ નયનરમ્ય રોશનીથી શણગારવામાં આવ્યું.